એને મજા આવે છે હા નીચે કેવો રોતો તો હા રાંધવાય ન દેત મને તો સાંદા મને જોતો ફોનમાં જોવા હાટું થી હું લપ થઈ કઈ ખબર ન પડી પછી એક ઘરમાં વઈ તો એક ઓસરીમાં વઈ બેને પ્રેમ જ એટલો પણ આજ હું છું ને એ ફોન હાટું થી ફોનમાં જવા હાટું થી ફોનમાં જોવા તો તમે બાતા ને હો હા પછી પાછું સમાધાન થઈ ગયું નહીં હા જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે જઈએ છીએ ધાબા ઉપર બધા શું કરે છે હાલો જોઈ તો આપણે ધાબા ઉપર વહેલા જઈએ છીએ અને સુરજ દાદા હવે થોડાક ઘણા રહ્યા છે આપણે વ્લોગ ઉતારવાનું બહુ મોડું ચાલુ કર્યું છે કેમ કે સવારમાં કપડાં ધોયું નવરાઈ નહોતા તો જો સુરજ દાદા થોડાક ઘણા રહ્યા છે હમણાં હાથમી જાય છે પવન છે કે બધી બાજુ બધા જો બેઠા છે હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મજામાં ને મજામાં છો આપણે હર્ષલભાઈ તો નીચે ગાડી તો નતો અને અત્યારે તમને ખબર તો હોય ઉનાળો અને આ તડકો અને લૂ અને અંદર સ્લેબમાં રહેવાતું નથી લૂ જેટલી અંદર રહેવા પંખા નીચે નથી રહેવાતું તો આપણે હર્ષલ રહેતો નતો તો આપણે જો ધાબા ઉપર બાપુ ધાબા ઉપર ખુલ્લે છે તો એનો આટલો અને દાંતનું એવું પડ્યું છે કીધું માથે વાહરવા વે કેવો મસ્તીનો ફોન આવે છે આમ જો એમ થાય અત્યારે ખોઈ જ જવું છે વાળું કરવા જ જવું એવો મસ્તીનો ફોન આવે છે આમ કરતા ખેતર પડાવો ને ઝાડવાના એનો કેવો ઠંડો ફોન આવે છે આપણે હર્ષિલભાઈ જો આ કેવો સાનો એને મજા આવે છે અને નીચે કેવો રોતો તો હા રાંધવાય ન દેત મને તો જોવે છે સાંદા મને જોતો આ બાજુ એમ પાસ ધ્યાન છે જો ના કે છે શું છે ના એનો ઘોડો છે મારા હર્ષિલભાઈ જો હર્ષિલભાઈ ઘોડો બેસીને આવ્યા છે ધાબા ઉપર એવું છે આ બધું જે અમે થાળી બેન છે આપણે ગઢાળા છીએ આપણા છોકરી હા ઈ છોકરી અમારા હર્ષિલભાઈને જો અમે તેડી લીધા છે હર્ષિલે પણ જોવે છે ફોન કેમ પપ્પાએ ખીચાતા રાખ્યો છે જો ફોન રાખ્યો હતો ને અત્યારે પપ્પાએ કા હું તે તમને ખબર છે આજ હું થયું ઉર્વી ને આપણે ભાણીબેન ને થઈ ગયો તો ઝઘડો કેમ વળે હું એમાં આપણે બેન કેમ ઝઘડો થઈ ગયો હે એમાં એવું છે મેં એમ કીધું તું જો હું સીવતી હતી ને સવારમાં કપડાં ને એવું ધોતી હતી એટલે નવરી નથી એટલે મેં એમ કીધું તું એક ખેલ આપણે ખબર તો છે બાપુને ને સાનું ને એનું બંધાણ એટલે સાના વાસણ આપણે થોડાક જ વહી જાજા કાંઈ હોય નહીં એટલે મેં કીધું તમારે બેને હપીને કામ કરવાનું તો એ બે કેવું કર્યું ફોનમાં રમવા હાટુથી બે વારા કીધી નાખી કે એક ખેલ કે સાના વાસણ થાય તે કે તારે ઉટકવાના ને એક ખેલ મારે ઉટકવાના ભાણી બેન ને આપણે મારા ભત્રીજી બે એવા વારા કર્યા એમાં વારામાંથી કાંઈક ફોનમાં જોવા હાટુથી હું લપ થઈ કાંઈ ખબર ન પડી પછી એક ઘરમાં વઈ તો એક ઓસરીમાં વઈ ઘરમાંથી ઓસરીમાં એક જાય તો એક ફળિયામાં વહી જાય પછી મેં વિચાર કર્યો મેં કીધું આ બે હારો હાર હોય એકબીજાનો પીસો ન મેકે અને આ આવી રીતના કેમ થઈ ગયું પછી મેં વાત કરી તો આપણા ભાણીબેને કીધું એ કે આવી રીતના થયું નાનકડો એવો ઝઘડો થઈ ગયો હે ભાણીબેન એવું કર્યું તું હે એવું ન કરાય ને બે બેનું થઈને રહેવાય ને એ તું સો એટલે તો એ આવી છે આટો એ કે આપણે બંછી બેન છે એટલે કે મારે આવવું છે એટલે એ આવી છે આટો તારે હારે રહેવા કા ઉર્મી બેન તો એ એટલે જ આવ્યું છે ને તું અને અમારે ભાણીબેન મને એમ જ કહેતા હતી કે મામી તમે કે ગઢાળા જાવ છો ને તો ઉર્વીને તેડતા જ આવજો બેને પ્રેમ જ એટલો પણ આજ હું છું ને એ ફોન હાટું થઈ ફોનમાં જવા હાટું થઈ એ ફોનમાં જવા તો તમે બાતા ને હો હા પછી પાછું સમાધાન થઈ ગયું નહીં અને સમાધાન થઈ ગયું તો બે હારો હાર ગમે એ આપણે જરાક સીંધવે તો બે ધોડે ગમે એ જરાક હોય ને તો હર્ષિલને રમાડવાનું કેવી બે પાટી કાઢે બે હારો હાર જ તે આપણે પાણી ભરવાનું કેવી તોય બે હારો હાર છે ભડે એવું છે હા તું હું નહીં પથારી કરવા મળ્યો આમાં નયન પર મળ્યા પથારી કરવા જો હા છે તો હવે બે છે ને હેપી થઈ ગયો અને ફોન એવો લાગે ને તો બીજો આપણે છે બે ફોન નીચે આપણે ઘીરે તો એમાંથી એક ફોન તારે રાખો ને એક ઉર્મી બેનને દેવો બેન રમો
હા. અશિલ રોવે છે પેલા એને સાનો રાખો એવું છે ઈયાન મમ્મી ના પાડે છે એટલે રોવે છે એટલે કાંઈ નથી રોતો તો તું તેડી લે એટલે હમણાં સાનું રહી જશે જો અને ફેમિલી પવન થોડોક છે પણ તમને તો પવનનો અવાજ આવતો હોય છે કારણ કે ધાબા ઉપર છે એટલે પવન તો થોડોક છે અને આપણે પાસે કાંઈ એવું બીજું કાંઈ ઇયરફોન આવે કે એવું કાંઈ છે અને માઇક્રો બાઇક્રો એવું તો કાંઈ થોડોક ઓછો પવન લાગે આપણે આડો હોય તો ફોન તે મોટા એવી જેમ કે અમિતભાઈ ને સતુરભાઈ ને ઓલા જેકભાઈ ને બધા ફોન રાખે છે એવા ફોન નથી અમારી પાસે હા એવા એવી આઈફાઈ ફોન નથી અમારી પાસે હા જો આમ જો ધંધે અમારી પાસે છે એવું તમને શૂટ કરીને તમને બતાવીશું જેવો ફોન છે એને પણ થોડોક આવતો હોય છે અને હવે જો સૂર્યદાદા પણ આટકી ગયા છે તમે દેખાડું તો તે ઓલી પવન શીખી જે દેખાય ને તમને તો એ પવન શીખી ના સૂર્યદાદા હતા તેના આચમી ગયા છે અને થોડોક તમને પવને બહુ આવતો છે ખડખડ ખડખડ કારણ કે પવને જો બહુ છે પવન શીખ્યું તો કેટલું ફાસ્ટ ફરે જો કારણ કે ધીમે ધીમે ફરે એને બદલે જો ફાસ્ટ ફરે છે જો આ પવન શીખ્યું ફરે છે હવે કારણ કે હવે આપણે ફોન આપણે પાસે એવા છે નહીં એટલે તમને હવે થોડું અંધારું મળ્યું આવવા કારણ કે સૂરજ આથમી ગયા છે એટલે હવે ફોન આપણે પાસે એવો બહુ ખાસ છે નહીં કા હમણાં બધું ઝરમરિયા મળશે આવશે અને કાળું મળશે આવવા અને હવે રિઝલ્ટને આપણે ફોને નથી આપણે જે રિયલમાં છે એવું તમને શૂટિંગ આવશે કે બહુ કલરિંગ બલિંગ કે આપણે વિડીયો બનતા નથી હા એટલે જ કેવી છે જલ્દી તમે સપોર્ટ મંડો કરવા અમારી ચેનલને ખૂબ જ આગળ વધારો અમારે ચેનલ મોનિટાઈઝ થઈ જાય પછી આગળ વિચારશું નહીં હા પછી કાંઈક નવો ફોન નવો બીજો કાંઈક લઈશું આમાં તો શું થાય મેમરી ફૂલ થઈ જાય અને આમાં એક દિવસનો વ્લોગ ઉતારીને કર્યું ને પછી ત્યારે બીજું ડિલીટ કરવું પડે કારણ કે બીજું કાંઈ હોય આડાવાળું છોકરાના ફોટા ને કોઈ વિડીયો ને એવું બધું હોય એટલે પછી મેમરી ફૂલ થઈ જાય એટલે તમે થોડો ઘણો સપોર્ટ કરશો ને આવો નવો આપણે ઘણા હમણાંથી થોડાક તો વ્લોગ સારા હાલે છે એવા વ્લોગ થોડાક આપણે 1000-2000 વ્યૂ ખાલી આવે ને તો એ સારા જ કહેવાય એમ 1000-2000 વ્યૂ આવી જાય સારું જ કહેવાય તો સપોર્ટ તો ઘણો આપો છો પણ આવો નવો સપોર્ટ તમે ત્યારે કરતા રહીજો આગળ પણ આવો ને આવો સપોર્ટ આપતા રહેજો હા હાલો તો હવે આપણે વ્યાજ આવી છીએ દોવા તો આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ